ગુજરાતની રાજનીતિમાં મહાસંગ્રામ. કોંગ્રેસ વિરુદ્ધ આમ આદમી પાર્ટી, કોણ છે અસલી વિપક્ષ? શું ગુજરાતમાં ત્રિપાંખીય જંગ કાયમી બનશે કે ફરી એકવાર દ્વિપક્ષીય શાસન આવશે? શું કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવી શકશે? શું આમ આદમી પાર્ટી ખરેખર બીજા નંબરનો પક્ષ બની ગઈ છે કે પછી આ માત્ર આંકડાઓની માયાજાળ છે? તો આજે આપણે આ જ સમગ્ર પ્રશ્નોના સરળ ભાષામાં જવાબ મેળવીશું. ગુજરાતમાં સ્વાગત છે. ગુજરાતની ધરતી એટલે માત્ર વેપાર અને સંસ્કારોની ભૂમિ નહીં, પરંતુ રાજનીતિના એવા સમીકરણોની પ્રયોગશાળા પણ છે કે જ્યાં દર વખતે કંઈક નવું થતું હોય છે. ગુજરાતની રાજનીતિ હંમેશા રસપ્રદ રહી છે. ગુજરાતમાં મુખ્યત્વે બે જ પક્ષો વચ્ચે જંગ ખેલાતો રહ્યો છે. એક બાજુ કેસરીઓ લહેરાવતું ભાજપ અને બીજી બાજુ પંજાના જોરે ટકી રહેલી કોંગ્રેસ. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના રાજકીય આકાશમાં એક ત્રીજો સિતારો પણ ચમક્યો હતો, જેનું નામ છે આમ આદમી પાર્ટી. છેલ્લા થોડા વર્ષોમાં તેમાં એક નવી જ ગતિ આવી ગઈ છે, એક નવી જ ચર્ચા જન્મી છે. એક એવો નવો પ્રશ્ન લોકોના મનમાં ઉભો થયો છે કે ભાજપ પછી હવે ગુજરાતમાં બીજા નંબરનો પક્ષ કયો છે? શું કોંગ્રેસ હજુ પણ મુખ્ય વિપક્ષ તરીકે ટકી રહી છે કે પછી આમ આદમી પાર્ટી ખરેખર વિકલ્પ તરીકે ઉભરી આવી છે? આ પ્રશ્ન માત્ર રાજકીય વર્તુળોમાં જ નહીં, પરંતુ સામાન્ય મતદારોના મનમાં પણ ચર્ચાનો વિષય બની ગયો છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા પછી આ ચર્ચા વધુ તેજ પકડી રહી છે. એક તરફ ભાજપ પોતાની જીતની સૌથી મોટી જીત તરીકે રજૂ કરી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પોતાને ગુજરાતના મુખ્ય વિકલ્પો તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ તો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તેઓ હવે ગુજરાતમાં બીજા નંબરના પક્ષ બની ગયા છે, જ્યારે કોંગ્રેસ પોતાના સંગઠન અને વ્યાપક ઉપસ્થિતિના આધાર પર પોતાને હજુ પણ મુખ્ય વિપક્ષ તરીકે માની રહ્યું છે. પરંતુ આ બધા જ દાવાઓની વચ્ચે સવાલ તો એ છે કે આંકડાઓ શું કહી રહ્યા છે? મતદારોના નિર્ણયનું સાચું પ્રતિબિંબ કઈ પાર્ટી આપે છે? અને ખરેખર ગુજરાતમાં બીજો નંબર કોનો આવ્યો છે? શું ગુજરાતમાં કોંગ્રેસનું પતન થઈ રહ્યું છે? શું આમ આદમી પાર્ટી ખરેખર બીજા નંબરનો પક્ષ બની ગઈ છે કે પછી આ માત્ર આંકડાઓની માયાજાળ છે? જ્યારે ઈસુદાન ગઢવી પ્રેસ કોન્ફરન્સમાં છાતી ઠોકીને કહે છે કે આપ જ વિકલ્પ છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસના જૂના જોગીઓ આંકડા બતાવીને સાબિત કરવા માંગે છે કે ગુજરાતના ખૂણે ખૂણે આજે પણ પંજો જ જીવંત છે. આ લડાઈ હવે માત્ર સત્તાની નથી, પરંતુ અસ્તિત્વની છે. આ લડાઈ એ સાબિત કરવાની છે કે ભાજપ સામે કોણ મજબૂતીથી ઊભું રહી શકે છે. તો ચાલો આજે આપણે આંકડાઓની આ ભૂલભુલૈયામાં ઉતરીને જાણીએ કે વાસ્તવિકતા શું છે. આના માટે આપણે સૌથી પહેલા ગુજરાતના મહાનગરોથી લઈને અંતરિયાળ ગામડાઓ સુધી મતના ગણિતને એવી રીતે સમજવું પડશે કે જેનેથી લઈને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. જો આપણે મહાનગરપાલિકાઓની જો આપણે વાત કરીએ તો ચિત્ર કંઈક અંશે શહેરી અને ગ્રામીણ વિભાજન દર્શાવે છે. સુરત, જે આમ આદમી પાર્ટીનો ગઢ ગણાતો હતો, ત્યાં આ વખતે ગાબડા પડ્યા છે. રિપોર્ટ એવા સામે આવી રહ્યા છે કે 2021માં જે સુરતે આમ આદમી પાર્ટીને માથે બેસાડી હતી, ત્યાં વખતે માત્ર 4 બેઠકો પર જ જીત મળી છે, જેની સામે કોંગ્રેસે અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં પોતાની સ્થિતિ સુધારી છે. અમદાવાદમાં 32 બેઠકો મેળવવી એ કોંગ્રેસ માટે સંજીવની સમાન છે. 15 મહાનગરપાલિકાઓના કુલ મતોની ટકાવારી જો આપણે જોઈએ તો કોંગ્રેસ 26% વધુ મત મેળવીને સ્પષ્ટપણે બીજા ક્રમે છે, જ્યારે આપ 10% આસપાસ અટકી ગઈ છે. આ આંકડો એ વાતની ગવાહી પૂરો કરે છે કે શહેરમાં ભલે આપનો અવાજ મોટો હોય, પરંતુ સંગઠનની દ્રષ્ટિએ કોંગ્રેસ હજુ પણ મજબૂત પગપેસારો ધરાવે છે. નગરપાલિકાઓની જો સ્થિતિ છે તેમાં આમ આદમી પાર્ટી માટે વધુ કપરી છે. 84 નગરપાલિકાઓની 2600થી વધુ બેઠકોમાં કોંગ્રેસે 459 બેઠકો જીતી છે, જે આપની 18 બેઠકોની સામે ઘણી મોટી સંખ્યા છે. 20% વિરુદ્ધ 5%નો જે તફાવત છે તે સાબિત કરે છે કે નાના શહેરોમાં હજુ પણ લોકો વિકલ્પ તરીકે કોંગ્રેસ પર જ ભરોસો મૂકી રહ્યા છે. અન્ય પક્ષો કે અપક્ષોના ભાગે 11.92% મત ગયા છે, અને આમ નગરપાલિકાઓમાં પણ મળેલા મતની ટકાવારી અને બેઠકોના આધારે કોંગ્રેસ બીજા નંબરનો પક્ષ બન્યો છે. પરંતુ આ ઘટનામાં વળાંક ત્યારે આવે છે કે જ્યારે આપણે જિલ્લા અને તાલુકા પંચાયતો તરફ નજર કરીએ છીએ. અહીંયા આમ આદમી પાર્ટીએ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે. 34 જિલ્લા પંચાયતોની વાત કરીએ તો કુલ 1090 બેઠકોમાંથી કોંગ્રેસના પાડે 136 બેઠકો ગઈ છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 58 બેઠકો જીતી છે.
મતોની ટકાવારી જોઈએ તો કોંગ્રેસને 33.7% મત મળ્યા છે અને આપને 12.4% મત મળ્યા છે. આમ મતની ટકાવારી અને બેઠકોની દ્રષ્ટિએ અહીંયા પણ કોંગ્રેસ મોટો પક્ષ છે, પરંતુ અહીંયા એ પણ નોંધવાનું જોયું છે કે આમ આદમી પાર્ટીએ એક જિલ્લા પંચાયત જીતી છે. નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ કબજે કરી છે. કોંગ્રેસ એક પણ જિલ્લા પંચાયત જીતી શકી નથી. આમ આદમી પાર્ટીનો કબજો એ ગુજરાતની રાજનીતિની ઐતિહાસિક ઘટના ગણી શકાય, કારણ કે કોંગ્રેસ એક પણ જિલ્લા પંચાયત જીતી શકી નથી. તાલુકા પંચાયતોમાં પણ 12 તાલુકાઓમાં આમ આદમી પાર્ટીનું શાસન આવ્યું એ સંકેત છે કે આદિવાસી પટ્ટામાં અને ગ્રામીણ વિસ્તારોમાં આપ એક મજબૂત શક્તિ તરીકે ઉભરી રહી છે. ચેતર વસાવા જેવા લડાયક નેતાઓનો પ્રભાવ અહીંયા સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. રાજકીય વિશ્લેષકો માને છે કે કોંગ્રેસ પાસે સંગઠન છે, પરંતુ નેતૃત્વની ઉણપ છે, જ્યારે આપ પાસે જોશ છે અને સાર્વત્રિક સ્વીકૃતિ નથી. 260 તાલુકા પંચાયતોની 5228 બેઠકોમાંથી કોંગ્રેસે 1050 બેઠકો પર વિજય હાંસલ કર્યો છે, જ્યારે આમ આદમી પાર્ટીના ફાળે 407 બેઠકો ગઈ છે. મતોની ટકાવારી જોઈએ તો કોંગ્રેસને 32.89% મત મળ્યા છે અને આપને 12.67% મત મળ્યા છે. આમ તાલુકા પંચાયતોમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન આમ આદમી પાર્ટી કરતા ઘણું સારું છે. જોકે અહીંયા નોંધવું જરૂરી છે કે 260 માંથી કુલ 12 તાલુકા પંચાયતો આમ આદમી પાર્ટીના શાસન કરશે, કારણ કે તેને બહુમતી કરતા પણ વધુ બેઠકો મળી છે. ગુજરાતમાં કોઈ ત્રીજો પક્ષ માટે રેકોર્ડ છે. મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટીને 2021ની સરખામણીએ બેઠકોની સંખ્યામાં પણ ઘણો બધો ફાયદો થયો છે. એવું માનવું છે કે આપના મતો અમુક પોકેટ્સમાં જ સીમિત થઈ ગઈ છે, જ્યારે કોંગ્રેસ આખા ગુજરાતમાં પથરાયેલી છે. કોંગ્રેસની સ્થિતિ ભલે દયનીય હોય, પરંતુ આપ હજુ સુધી તેનું સ્થાન લઈ શકે તેટલી સક્ષમ નથી બની. કોંગ્રેસનું સંગઠન હજુ પણ ગામડા અને નાના શહેરોમાં મજબૂત છે, જ્યારે આમ આદમી પાર્ટીનું સંગઠન હજુ વિકાસના તબક્કામાં છે. આમ આદમી પાર્ટી માટે સૌથી મોટો પડકાર એ છે કે તે પોતાના પ્રભાવને સમગ્ર રાજ્યમાં ફેલાવી શકે. માત્ર ચોક્કસ પોકેટ્સને સફળતા મેળવવી પૂરતી નથી. તો બીજી તરફ કોંગ્રેસ માટે પડકાર એ છે કે તે પોતાના નેતૃત્વ અને વ્યૂહરચનામાં સુધારો લાવી શકે અને મતદારોમાં ફરી એકવાર વિશ્વાસ જળાવી શકે. હવે જો આપણે ગઠબંધનની જો વાત કરીએ તો કેટલાક વિશ્લેષકો માને છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક સાથે આવે તો તેઓ ભાજપની સામે વધુ મજબૂત પડકાર ઉભો કરી શકે છે, પરંતુ આ સરળ કામ નથી, કારણ કે બંને પક્ષો વચ્ચે રાજકીય સ્પર્ધા છે અને તેઓ પોતાના સ્વાર્થને પ્રાથમિકતા આપે છે. ગઠબંધન માટે માત્ર આંકડાઓ પૂરતા નથી, પરંતુ વિશ્વાસ, સમજૂતી અને સંયુક્ત વ્યૂહરચના પણ જરૂરી છે. અંતમાં તો જો આપણે આ સમગ્ર ચર્ચાનો સાર કાઢીએ તો એક વાત સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં હાલમાં કોંગ્રેસ જ બીજા નંબરનો પક્ષ છે. આંકડાઓ, બેઠકો અને મત ટકાવારી ત્રણેય સ્તરે કોંગ્રેસ આમ આદમી પાર્ટી કરતા આગળ છે. આમ આદમી પાર્ટીનો ઉદય નોંધપાત્ર છે, પરંતુ તે હજુ સુધી કોંગ્રેસને પાછળ છોડવામાં સફળ રહી નથી. રાજનીતિમાં દાવા અને હકીકત વચ્ચે હંમેશા અંતર હોય છે અને આ કિસ્સામાં પણ એવું જોવા મળ્યું છે. હવે પ્રશ્ન એ થાય છે કે શું 2027માં ભાજપના અભેદ કિલ્લાને તોડવા માટે આ બંને પક્ષોએ સાથે આવવું પડશે? 2024ની લોકસભાની ચૂંટણીમાં ગઠબંધનનો પ્રયોગ સફળ રહ્યો હતો, પરંતુ સ્થાનિક સ્તરે નેતાઓની મહત્વાકાંક્ષાઓ નડી ગઈ હતી. ઈશુદાન ગઢવી અને શક્તિસિંહ ગોહિલ વચ્ચેની આ લડાઈમાં ફાયદો ભાજપને જ થઈ રહ્યો છે. જ્યાં સુધી વિપક્ષી મતોનું વિભાજન થતું રહેશે ત્યાં સુધી કેસરીઓ લહેરાતો રહેશે. આમ આદમી પાર્ટી માટે મોટો પડકાર એ છે કે તેઓ સુરત મોડલને આખા ગુજરાતમાં કઈ રીતે વિસ્તારશે, અને કોંગ્રેસ માટે પડકાર એ છે કે તેઓ પોતાના કાર્યકરોમાં ફરી એકવાર ઉત્સાહ કઈ રીતે ફૂંકશે. આંકડાઓથી તો અત્યારે એટલું જ સાબિત થઈ રહ્યું છે કે સંખ્યાબળની દ્રષ્ટિએ કોંગ્રેસ હજુ પણ બીજા નંબરનું પક્ષ છે, પરંતુ નૈતિક જોશ અને બદલાવની લહેરમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને બરાબર ટક્કર આપી રહી છે. ગુજરાતની જનતા હવે બેધારી તલવાર પર છે. એક બાજુ વહીવટનો અનુભવ ધરાવતી કોંગ્રેસ છે, તો બીજી બાજુ ક્રાંતિની વાતો કરતી આપ છે. જો કોંગ્રેસ પોતાનું ઘર નહીં સંભાળે તો 2027 સુધીમાં આપ ચોક્કસપણે બીજા નંબરનું સ્થાન છીનવી લઈ શકે છે. પરંતુ જો આપ માત્ર સોશિયલ મીડિયા સુધી સીમિત રહેશે તો પછી જમીની સ્તરે કોંગ્રેસને હરાવવું એ અશક્ય રહેશે. અંતે તો લોકશાહીમાં મતદાર જ રાજા હોય છે. આંકડાઓ માત્ર ભૂતકાળ બતાવે છે, ભવિષ્ય તો જનતાના હાથમાં છે. શું ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ કાયમી બની જશે કે ફરી એકવાર દ્વિપક્ષીય શાસન આવશે? શું કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવી શકશે? આ તમામ સવાલોના જવાબ આવનાર સમયના ગર્ભમાં છુપાયેલા છે. પરંતુ એટલું ચોક્કસ છે કે ગુજરાતની રાજનીતિ
હવે પહેલા જેવી નથી રહી. હવે અહીંયા ગણિતની સાથે સાથે કેમિસ્ટ્રી પણ મહત્વની છે. પ્રત્યેક બેઠક, પ્રત્યેક મત અને પ્રત્યેક કાર્યકર્તાઓની તાકાત હવે માપવામાં આવશે. ભાજપની ભવ્ય જીત વચ્ચે વિપક્ષનો આ આંતરિક કલહ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં એક નવું પ્રકરણ લખી રહ્યો છે. કોણ બનશે અસલી સિકંદર, કોણ ફેંકાઈ જશે હાંસિયામાં, તે તો સમય જ કહેશે. પરંતુ અત્યારે તો આંકડાઓની આ જંગમાં કોંગ્રેસનો પંજો ભલે લોહી લુહાણ હોય, પરંતુ આપના ઝાડુ કરતા તેની પકડ હજુ પણ થોડી મજબૂત દેખાઈ રહી છે. પરંતુ યાદ રાખજો, રાજનીતિમાં એક દિવસ પણ ઘણો લાંબો હોય છે અને સમીકરણો બદલાતા વાર નથી લાગતી. ગુજરાતની જનતા હાલ તો ચૂપ છે, પરંતુ તેની નજર બધું જ જોઈ રહી છે. વિપક્ષોએ જો જીતવું હશે તો આંકડાઓની માયાજાળમાંથી બહાર આવીને જનતાના દિલમાં જગ્યા બનાવવી પડશે, કારણ કે અસલી સત્તાના સૂત્રો તો ત્યાં જ છુપાયેલા છે. આ વિડીયોમાં આપણે જે પણ ચર્ચા કરી છે તે ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિનો ચિતાર આપે છે, જે દર્શાવે છે કે સત્તા સુધી પહોંચવાનો રસ્તો કેટલો કઠિન અને પથરાળ છે. દરેક પક્ષે પોતાની ભૂલો સુધારીને આગળ વધવું પડશે, નહીતર પછી ઇતિહાસના પાનાઓમાં તેઓ માત્ર એક આંકડો બનીને રહી જશે. તો આશા છે કે વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.